આપણો ચિત્ત અંતઃકરણ જીવિકા માટે એટલે કે આપણા સંસારના કાર્યોમાં લાગી ગયો છે, એને પુનઃ ભગવતી યોજનાર્થમ, જો એ શબ્દ ઉપર ધ્યાન આપજો, પુનઃ ભગવતી યોજનાર્થમ, પુનઃ ભગવાનમાં લગાડવા માટે ઉપાયમ આહ પતેચ્ચ નિયમમ કૃત્વા, એટલે પુનઃ ભગવાનમાં લગાડવા માટે ચિત્તને ભાગવતની કથા વગેરે માટે આપણને અનિવાર્યતા બતાવે છે કે નિયમથી સત્સંગ કરવો જોઈએ, ભાગવતની કથા વગેરેનું શ્રવણ કરવું જોઈએ. અનેન અલ્પ બહિર્મુક્તાયામપી શ્રી ભાગવતમ અનુસંધેયમ ઇતિ ઉપાયઃ કથિતઃ. આ પ્રમાણે જીવિકોપાર્જન માટે પ્રયત્ન કરતા જે કંઈક પણ અલ્પ બહિર્મુખતા આપણામાં આવી રહી છે, એ અલ્પ બહિર્મુખતાના નિવારણ માટે જરૂરી છે કે આપણે કથા અને સત્સંગથી બિલકુલ એનું નિયમિત પાલન, એનું નિયમિત આચરણ જીવનમાં રાખીએ પ્રતિ દિવસ, કે જેનાથી અલ્પ બહિર્મુખતાનો પણ, એટલે કંઈક પણ અંશમાં જે બહિર્મુખતા થતી હોય એનો દોષ, એના દોષનું નિવારણ થઈ શકે. અને એના માટે નીચે આવરણ ભંગમાં જ્યાં 232 નો અંક લખ્યું છે, હજી નીચે ચાલો, બસ અહીં એના ઉપર આ વ્યાપૃતમ છે ને, એના આગળ છેલ્લે શ્રી ભાગવત પાઠસ્ય લખ્યું છે, છેલ્લે લેફ્ટ સાઈડે શ્રી ભાગવત પાઠસ્ય. અહીં જે શ્રી ભાગવત નું પાઠ બતાવ્યું છે ને, એના અંગભૂત એ ભાગવત ઉપલક્ષણ છે, એટલે શ્રી ભાગવત નું નામ આપ્યું છે. પણ શ્રી ભાગવત સાથે આપણા માર્ગના શ્રી યમુનાષ્ટક સર્વોત્તમ વગેરે જેટલા પાઠો છે એ પાઠ પણ એના અંગભૂત ગણી લેવા જોઈએ. તેથી પુરુષોત્તમજી કહે છે શ્રી ભાગવત પાઠસ્ય એવ સહકારી યમુનાષ્ટક આદિ પાઠો જ્ઞેયઃ. યમુનાષ્ટક વગેરેના પાઠ પણ ભાગવતના સહકારી છે, એટલે ભાગવત સાથે જ કરવા જોઈએ. કેમ કે આપણે વૈશ્ય વગેરે હોવાના કારણે ભાગવતની કથા જ શ્રવણ કરી શકીએ છીએ, ભાગવતનું પારાયણ વગેરે નથી કરી શકતા. તેથી કથા વગેરે શ્રવણ કરતા આ યમુનાષ્ટક વગેરેનો પાઠ આપણે નિરંતર રાખવું જોઈએ.